સેજલબેન, માત્ર 3 કલાકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છો, શું કહેશો? શું એવું થયું તો પાછું આવું જવું પડ્યું? હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાવી દીધા? મને અલગ અલગ રીતે ને સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અચ્છા બેન, પણ તમે અને પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી આવી. અચ્છા, એવું કહી રહ્યા હતા કે હું પોતે સુરક્ષિત નથી, માઇનોરિટી વિસ્તાર ઓબીસી લોકો છે એ પણ સુરક્ષિત નથી ભાજપમાં. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે આવી રીતે બોલજો. શું આગેવાન? કોણ નામ? કોંગ્રેસના આગેવાનો છે ઘણા. પણ શું નામ હતું? નામ તો નથી. અચ્છા, એટલે હવે તમે જે પહેલા કહી રહ્યા હતા કે ભાજપમાં સુરક્ષિત નથી, તો કોંગ્રેસના ભાજપમાં સુરક્ષિત નથી, તો હવે તમે પાછા સુરક્ષિત કે? હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવામાં આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને રહીશ, જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ. બેન, પણ 3 કલાકમાં એવું શું થઈ ગયું કે તમે છે તમને જ્ઞાન થઈ ગયું, સંજ્ઞાન થઈ ગયું? મને મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં વિચાર કરીને પાછી હું આવી છું. અચ્છા, કોણે ભૂલ સમજાવી બેન? મને મારી જાતે જ ભૂલ સમજાઈ ગઈ છે. અચ્છા બેન, કોંગ્રેસમાં જોડાણા ત્યારે તમને ભાજપના એક નેતાનો ફોન આવ્યો તો કોનો ફોન હતો કે હું તમને ટિકિટ આપીશ, આવી જાવ પાછા? એવો કોઈ ફોન નતો આવ્યો. મને ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે તમે બોલજો આવી રીતે. અત્યારે ભાજપમાં જોડાયા તો ભાજપમાંથી એવું કહેવામાં આવ્યું કે તમને ફરી ટિકિટ આપવામાં આવશે, તમે ભાજપમાં જોડાઈ? ના, એવું કશું એવું નથી કીધું. મેં મારી જાતે જ હું આવી છું, મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું આવી છું પાછી. પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હતી, તમે જે વાત કરી રહ્યા હતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓની, હા, તો એ હવે પાછી ભાજપમાં રહીને પછી ગેરકાયદેસર પ્રવૃત્તિ બનતી જશે? એવી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી જ નથી. ત્યાંથી મને એવું બધું કહેવામાં આવ્યું હતું એટલે હું બધું મીડિયા સમક્ષ બોલી હતી. બેન, તમે કહો છો કે હું એવું કહી રહી હતી થોડા સમય પહેલા, એટલે કે આજથી 2-3 વર્ષ પહેલા આપ એસપી કચેરી આવ્યા હતા ને આપ કહી રહ્યા હતા કે મારા વિસ્તારમાં, મારી ચાલીમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જુગાર ચાલી રહ્યો છે. બેન, ત્યારે તમે ખોટું બોલતા હતા 2 વર્ષ પહેલા. એ 2 વર્ષની પહેલાની વાત છે, અત્યારની વાત નથી. અચ્છા, પણ એ કોણે બધું બેન બંધ તમને થઈ ગયું ચડાવ્યા છે. હતા? તમે એમ કહો છો કે ચડાવ્યા હતા, પણ કોણે? તમે નાના તો એ નથી. 2 વર્ષ પહેલાની વાત નથી, અત્યારની વાત છે. અત્યારે પણ મને કોંગ્રેસના કયા નેતાએ તમને ચડાવ્યા હતા? નામ મને નથી આવડતું. એક આગેવાન હતા, એમણે મને કીધું તમે આવી તો મીડિયા કેવી રીતે. રીતે માની લે કે તમે જે આક્ષેપ કરી રહ્યા છો કોંગ્રેસ ઉપર એ સાચા છે કે ખોટા? હું મારી ભૂલ સમજાઈ ગઈ, પાછી આવી ગઈ. હવે આગેવાન તો જે એમના મેન આગેવાન હોય એનું નામ મને જાણકારી નથી નામની. તમે અત્યારે સામેથી આવ્યા કે કોઈ તમને ફોન કર્યો પછી? ના, કોઈએ ફોન નથી કર્યો, મારી સામેથી જ આવી. ભૂલ સમજાઈ ગઈ એમાં. અચ્છા, એટલે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો હતો પછી ત્યાંથી સીધા અહીંયા આવતા? હા, મને ભૂલ સમજાઈ ગઈ. થોડોક સમય વિચાર કર્યો, પછી ભૂલ સમજાણી કે નહીં, મેં આ ખોટું કર્યું છે, હું એમાં જ સુરક્ષિત છું, એટલે હું પાછી આમ આવી ગઈ. હવે પાછી ભારતીય જનતા પાર્ટી તમારી પર કેમ વિશ્વાસ કરશે? કારણ કે તમે પાછા જતા રહેશો તો હું હવે જાજુ નથી આમાંથી, તો જ મને અહીંયા આવવા દીધી હોય ને, વિશ્વાસ હોય તો જ. અચ્છા, હવે પાછો ઓબીસી સમાજ સુરક્ષિત થઈ જશે? હવે એ બધી સમાજ સુરક્ષિત હતી. મેં કીધું મને ભરમાવામાં આવી હતી અને મારે જાજુ કેવું નથી. બેન, કેટલા સમયથી કોંગ્રેસ વાળા છે તમારા સંપર્કમાં? છેલ્લા ઘણા સમયથી. કેટલો સમયથી તમને બોલાવવામાં આવ્યા? મને લગભગ 2-3 મહિનાથી કે બોલાવવામાં આવી હતી. તમે આ રીતના પલટો કરી રહ્યા છો, લોકો વિશ્વાસ કરશે તમારી ઉપર? હા, ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરે છે એટલે કરશે જ મારી ઉપર વિશ્વાસ. કોંગ્રેસના કોઈ ઉચ્ચ નેતાઓ દ્વારા તમારી સાથે વાતચીત કરવામાં આવી હતી? હા, કોના દ્વારા? જે આપણે શહેર પ્રમુખ છે ને એમના દ્વારા. એની ઉપર ગાંધીનગર ના, એમને દ્વારા કોઈની સાથે તમારી? ના, એમના દ્વારા કોઈના દ્વારા નહીં. શહેર પ્રમુખ દ્વારા એવું કહેવું કોંગ્રેસમાં? હા. અચ્છા બેન, આ બાબતે